હરિત ક્રાંતિના જનક MS સ્વામીનાથનના શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, MS સ્વામીનાથને વિજ્ઞાનને બનાવ્યું જાહેર સેવાનું માધ્યમ. કચ્છમાં સોઇલ હેલ્થ કાર્ડની યોજના માટે પણ આપ્યું મહત્વનું યોગદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમારા માટે ખેડૂતોને હિત સર્વોપરી. કહ્યું, માછીમારો પશુપાલકોના હિતનું પણ પ્રાધાન્ય. નહીં થાય કોઈ સમાધાન. વ્યક્તિગત રીતે કિંમત ચૂકવવા તૈયાર હોવાનું જણાવતા PM. અમેરિકાએ લાદેલા 50% ટેરિફ અંગે ભારતની સ્પષ્ટ વાત. 50% ટેરિફનો નિર્ણય અકારણ અને તર્કહીન. ભારતના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવાશે તમામ નિર્ણય. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિના પણ ટેરિફના મુદ્દે આકરા સૂર. સંસદના બંને ગૃહમાં અવરોધ. લોકસભામાં વેલમાં ધસી આવતા વિપક્ષને સભાપતિની ટકોર. કહ્યું, પ્રશ્નકાળ સંસદની જવાબદારી નિભાવવાનો સમય. તો રાજ્યસભા સ્પીકરની પણ નારાજગી. કહ્યું, હોબાળાને પગલે માત્ર 51 કલાકને 30 મિનિટનું જ કામ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેતી બેંકના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત. સહકાર અને બેન્કિંગ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનથી લોનની કામગીરી થઈ સરળ. મુખ્યમંત્રીએ કહ્યું, લોનની ઝડપી કામગીરીથી ખેડૂતોને સુગમતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મહત્વનો નિર્ણય. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 હેઠળ શાળાઓને મળશે 10 લાખથી 1.50 કરોડ સુધીની સહાય. લાઇબ્રેરી, ગર્લ્સ રૂમ, ટોયલેટ સહિતની સુવિધાઓ માટે ₹80-20 ધોરણે સહાય. રાજ્યમાં વરસાદે લીધું વિરામ. સૌરાષ્ટ્રમાં 55.90% વરસાદ સાથે જ રાજ્યમાં સરેરાશ 63.88% વરસાદ. રાજ્યમાં 53 ડેમ હાઈ એલર્ટ ઉપર અને આગામી 7 દિવસ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી. ઉત્તરાખંડના ધરાલીમાં સતત ત્રીજા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય યથાવત. વધુ 61 લોકોને કરાયા રેસ્ક્યુ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરકાશીમાં રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે કરી વાતચીત. કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ સંયુક્તપણે કરી રહ્યા છે કાર્ય. અને ભારતીય શેર બજારમાં નોંધાયો કડાકો. BSE 400 પોઈન્ટ ગગડ્યો. BSE મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકનો ફ્લેટ ટ્રેડિંગ. ઓટો, મેટલ, પાવર, ટેલિકોમ, રિયાલિટી શેર્સમાં 0.5% ઘટાડો. સોના અને ચાંદી બજારમાં તેજી.